વડોદરા પાણીની ટાંકી પાસે ગંદકીનું સામ્રાજ્ય, શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ચેડાના આક્ષેપ। વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી પાસે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું હોવાનું સામે આવ્યું છે। આસપાસ કચરાના ઢગલા, નાળાની દુર્ગંધ અને મચ્છર માખીઓના ઉપદ્રવથી સ્થાનિક રહીશો ભારે પરેશાન છે। પાણીની ટાંકી જેવો સંવેદનશીલ વિસ્તાર સ્વચ્છ અને સુરક્ષિત રહે તે જરૂરી છે, કારણ કે એમાંથી હજારો લોકોનું પીવાનું પાણી મળે છે। સ્થાનિક રહેવાસીઓએ આક્ષેપ કર્યો છે કે તંત્રના બેદરકાર વલણને કારણે ગંદકી સતત વધી રહી છે। બાળકો અને વડીલોને ડેન્ગ્યુ, મેલેરિયા જેવી બીમારીઓનો ભય સતાવી રહ્યો છે। આસપાસના લોકોનું કહેવું છે કે પાણીની ટાંકીની બાજુમાં ગંદકી રહેવું એ શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે સીધો ચેડો સમાન છે। આ પીવાના પાણીમાં ગંદુ પાણી મિક્સ થાય છે, બાળકો બીમાર થાય છે, ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા બધી બીમારી થાય છે। સરકાર કોઈ ધ્યાન આપતી નથી। અત્યારે સરકાર ધ્યાન આપતી હોય તો આટલી બીમારી ફેલાય જ નહીં। બાળકોનું તો વિચારો, બાળકોને તમે પાણીમાં ભેળસેળ થાય છે તો જીવન આગળ કેવી રીતે જીવવું એ કેવી રીતે સમજ પડશે બાળકોને પણ। ગંદકીના નામે પાણી આપો છો, પાણીના નામે ગંદકી આપો છો, શું આપો છો એ જ ખબર નહીં પડતી। કાઉન્સિલર ધ્યાન નથી આપતા આના પર? બિલકુલ પણ નહીં। એમનો રસ્તો પણ આ છે, એમને અહીંયાથી જ જવાનું છે, પણ તો કયા કાઉન્સિલર છે અહીંયા કાઉન્સિલરમાં TP1 હા ટ્વિંકલબેન છે, એમનો રસ્તો પણ આ છે, પણ એમનું કોઈ ધ્યાન નથી કે શું કરવું। રસ્તા માટે, પાણી માટે કોઈ જ એમની જવાબદારી નથી। હા, વોટ જોઈએ છે ત્યારે આવી જાય છે વોટ આપવા લેવા માટે। આ અટલાદરા પાણીની ટાંકી છે, અટલાદરા વિસ્તાર છે। અહીંયા સવારમાં 1-1.5 કલાકથી પાણી લીકેજ થતું હતું। હું આવીને જોયું, વિડીયોગ્રાફી કરી, એટલે પાણી આ લોકોએ લાગે બંધ કર્યું મને જોઈને। અને પછી બાજુમાં જ ગંદકીના ઢગલા। અત્યારે બી જુઓ તમે, ત્યાં જુઓ, કેમેરો ફેરવો, તમને બતાવો, અત્યારે લાઈવ જો લોકો કચરો નાખી રહ્યા છે ત્યાં આગળ। હવે એ જ પાણીવાળો કચરો અને એ પાણી વહીને પાછું સંપમાં ઉતરે અહીંયા, તો લોકોના ઘરમાં બીમારીઓ થવાની છે। અને બીમારીના લીધે તમે દવાખાનામાં જાઓ, અહીંયા બાજુમાં જ હેલ્થ સેન્ટર છે અહીંયા અટલાદરા ગામમાં, ત્યાં સવારે મેં નીકળ્યો તો લાઈન પડેલી હતી। એટલે ગવર્મેન્ટને મારે એવું કહે છે, સરકારને, કોર્પોરેશનને, કે તમે વહેલી તકે આ પાણીના જે લીકેજ છે એનું લીકેજ અને બંધ કરો લીકેજને। અને જે પાણી બહાર ભરે છે લોકો, ત્યાં બી સવારમાં લાઈન પડે ત્યાં બી એટલી ગંદકી છે, ત્યાં બી બાજુમાં જ કચરો નાખે। ત્યાં કચરાપેટી છે, એ કચરાપેટીમાં એકાવો, ત્યાં કચરાપેટી છે અને ખુલ્લામાં રસ્તો નાખી રહ્યા છે। એના કારણે બી બીજી બીમારીઓ વધી રહી છે। કાઉન્સિલરો તો બધા ભાજપના છે, એ કોઈ ધ્યાન નથી આપતા। એમને આવે છે, જાવે છે, પણ એમને કોઈ પડી નથી। એ ખાલી વોટ લેવા માટે જ આવે છે, બીજું કશું હોતું જ નથી એમને કામ। વોર્ડ નંબર 12।